ભગવાન એ કેવા દાદર શ્યામ જોતો કરી એમ લાગે જૂનાગઢનો ડુંગરો ચડવા લાવ્યા તે ખબર પડે ને તમને તે કે કેટલા વીયા હો થાય એમ તમને લીપવાળી જગ્યા રાખીને પણ તમને છે ને કોઈ દી ઘરવાળાની કદર ન થાય. કેમ કદર નો થાય એટલે એ તમને કેટલા હાઈસી અમે કોઈ દી તને દાદરા છોડવાનો મોકો આપવા દીધો લીફાટ હું દાદરામાં હું ખુદ છોડું ફ્લેટમાં આ તો હું થઈ ગયું હું આવા દાદર નો ચડી શકું મને શ્વાસ ચડવા માંડે. હા તો ખબર પડી ને ભાઈ કે તને આવી જગ્યાએ તમને રાખીને તો તમને ખબર પડે કે ઘરવાળાની ઇજ્જત કરાય ઘરે જઈને છે ને કોઈ દી પૂછું ને ઘરે આવું હું ખાધું હું નહીં કોઈ દી પૂછ્યું કેટલા હેરાન છે એટલે હું તમને કઈ પૂછતી જ નથી એવું છું ને તમારો મતલબ તો કેદી પૂછું ખરા એમ કે ઘરે આવું એટલે તમે નહીં રાસું વેલા આવી જાવ તો હાલો બહાર છે કામ છે તમારે બહાર તો કામ હોય તો જાવું પડે બાર એમાં કઈ થઈ જાય આખો દી થાક્યા પછી અમે હોય તમે ઘડીક દાદરા સડો પી પડી તમે ધીમા છે ને 25 વાર દાદરા બંગલાના સડતા ને ઉતરતા હોય આવા હા તો એક કામ કરો મને ત્યાં લઈ જાવ કામ કરવા હું ચડું તમારા ખબર પડે એટલા દાદરા સડાતા તમે જાણે કેમ કામ કરીને આમ ખીલો મારી દેવાનો છે કેવી વાતો કરો ખીલા તો મને બહુ મારતા આવડે અથોડીને ખીલો આપ દેજો ગમે ત્યાં માર દે ખીલા ડાસુ જોઈ છે કાસમાં એકવાર ડાસુ જોઈ છે એટલા દાદરા કાસે જોય ડાસુ જો એટલા દાદરા પણ નથી જોવું પલ્લી ગઈ ગરમીની આમ જોઉં પલ્લી તો તમને ખરા ખબર જ જરા. હોય હાલી એવડો નીકળ્યા એટલી તે. વાત કરે છે વધારે વાત ન કરાય આ હારું કોકના ઘરે આવે ને ભૂંડા લગાડે ઊંડા આમાં. તમે હાથે કરીને રાખો છો તમે લગાડતા નથી એટલા રાખી તો આપણે આ બહુ હારું બેહો હવે એઠા ક્યાંથી મત હાલ છે ને